બીજા ક્રમે ગુરુમાં અને ત્રીજા ક્રમે પરમાત્મા. કવિ તુલસીદાસજીએ ખૂબ સરસ વાત કરી છે. સબ ધરતી કાગજ કરું કલમ કરું મનરાઈ. સબ ધરતી કાગજ કરું કલમ કરું મનરાઈ. સાગર સમસ્યાથી ગયો ગુરુ મને લખ્યો જાય. તુલસીદાસજી કહે છે કે આખી ધરતીનો કાગજ લઈ લેવામાં આવે, આખા જંગલના જેટલા પણ ઝાડ છે એમાંથી કલમ બનાવવામાં આવે અને સાગર સમાન શાહી બનાવવામાં આવે તો પણ ગુરુ ભગવંતના ગુણોને લખવા માટે આ મનુષ્ય સમર્થ નથી. સુનામાં સુગંધ મળે અને આ ઘટનાની આ ક્ષણો પર આપણને ઓવરી જવાનું મન થાય એવા સાક્ષી ભાવનો આપણને આજે અનુભૂતિ થાય. ગુરુ ભગવંતને વિશ્વાસ આપી બે હાથ જોડીને વંદન કરવા દ્વારા આપણા અહોભાવને પ્રગટ કરીએ અને ગુરુ ભગવંતનો આપણે લાખ લાખ આભાર માનીએ કે આ પ્રસંગને હાજરી આપી આપણા પ્રસંગને ખૂબ સુંદર બનાવી દીધો. ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं. इस धरती में जिसका अंत नहीं उसे मां कहते हैं. मुझे समझ में संख्याમાં આપણે હજી થોડા બધા ઓછા છીએ. કદાચ 10-20% ખુરશીઓ હજી ભરાઈ છે, પરંતુ આપણે ક્ષમતાને ઓછી રાખવાનો પ્રયાસ કરી જરા પણ ન કરતા સરસ મજાની જવાબ પણ દીધી છે. નાસ્તો વગર ઘરેથી કરીને આવ્યા છીએ. શરીરની અંદર ભગવાનની કૃપાથી ખૂબ સારામાં સારી તાકાત આપણને મળેલી છે. તો એ તાકાતનો સારામાં સારો પ્રયોગ કરજો. માત્ર અહીંથી હું બોલું અને તમે સાંભળવું ન થાય. આજે અંતરના અનુભવથી આપણે સૌને માતા અને પિતા પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવી છે. પ્રસંગ છે સ્વર્ગસ્થ પૂજ્ય મનહરલાલ વાડીલાલ શાહને યાદ કરવાનો તથા તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ રાખડીજી અને મનહરલાલ શાહને યાદ કરવાનો. હું કહીશ કે સ્વર્ગસ્થ માતા પિતાને સ્મરણ કરતા કરતા અહીંયા બેઠા આપણે તમામે તમામ આપણા હયાત કે સ્વર્ગસ્થ માતા પિતાને યાદ કરીને આજે આપણી આંખને ભૂલી કરીશું. હૃદયથી આપણા માતા પિતાને યાદ કરવા છે. નિમિત્ત મનહરલાલને રાખડીને ભલે હોય, પરંતુ આજે માતા પિતાને સાક્ષાત હૃદયસ્થ કરીને તેમના ઉપકારને આજે માનવા છે. અહીંયા એક એક વાતો માતા પિતાને સમર્પિત કરી છે. માટે કીધું કે ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, इस धरती पर जिसका अंत नहीं उसे मां कहते हैं. एक गुजराती ने खूब सरस बात कही. निज सुखનો ભોગ દઈને માતા પિતાને જે ભારે શ્રવણ સરીખું જીવન મળજો એ જ તમન્ના મારે. પોતાના તમામે તમામ સુખોને ભૂલીને જે વ્યક્તિ જે મનુષ્ય માતા પિતાનું ગૌરવ જાળવે છે, માતા પિતાની સેવા કરે છે ને, એ આ કલિકાળના શ્રવણથી કંઈ કમ નથી. પોતાના સુખને ભૂલી જઈને મારા માતા અને પિતા એમનું સુખ કઈ રીતે જળવાય, એમના હૃદયને કઈ આનંદ મળે, એમની ગરિમા કઈ રીતે જળવાય, એમનું હૃદય કઈ રીતે સંતોષ મારા થકી પામે. જો આ જ મનુષ્યના જીવનનું લક્ષ્ય બની જાય ને, તો શાસ્ત્રકારો આપણા વડીલો અને પૂર્વજો કહે છે કે તમે આ કાળના સાક્ષાત શ્રવણ છો, તમારે શ્રવણની શોધ કરવાની જરૂર નથી. અને શ્રવણ કોણ હતા એનાથી આપણે બહુ સારી રીતે વાકેફ છીએ. ઇતિહાસના અમલમાં કંટાળ્યું પાત્ર કે જેણે પોતાના પ્રભાવ પર પોતાના એ માતા
શ્રવણને યાદ કરીએ છીએ કે એમને એવો સિદ્ધાંત સ્થાપ્યો, એમને એવું ઉદાહરણ સ્થાપ્યું કે ભવિષ્યમાં આવનારા અનેક પેઢી મનુષ્યો મા બાપની કેવી રીતે સેવા કરીને એનું ઉત્તમ ઉદાહરણ બની ગયું. એક પ્રશ્ન પૂછવાનું મને થાય અને ધીરે ધીરે કોઈ પ્રશ્ન મને પ્રામાણિકપણે જવાબ આપજો. જરા પણ શરમાતા નહીં. ઘરનો પ્રસંગ છે, તમને કોઈ નથી, કોઈ તમારું ગુણાંકન કરવાનું નથી. પ્રશ્ન પૂછવાનો મને થાય મને કે આપણા જીવનનું લક્ષ્ય શું અને એ લક્ષ્ય હાંસલ કરવા માટે આપણા જીવનનો આદર્શ શું? મારે ડોક્ટર, વકીલ, પાયલટ કેવા કોઈ પણ પ્રોફેશનલ લેવલના વ્યક્તિ બનવું હોય, એનું લક્ષ્ય શું અને લક્ષ્યને હાંસલ કરવા માટેનો મારો આદર્શ શું વ્યક્તિ, આદર્શ શું ઘર? હું શરૂઆત કરીશ કાકાજી. કાકા હું શરૂઆત કરીશ કાકા આપના. મેં સાંભળ્યું આપને કે આપ 60ની ઉંમરની આસપાસ પહોંચી ચૂક્યા છો. સારું એવું જીવન આપણે જીવી ગયેલું છે. એ છતાં પણ સવાલ પૂછીશ કે હવે પછીની બચેલી જિંદગી માટે આપનું લક્ષ્ય શું અને એની માટે આપનો આદર્શ શું? તમારું લક્ષ્ય શું? તમે 30 વર્ષની ઉંમરને હવે કદાચ સ્પર્શવા જઈ રહ્યા છો. જીવનના આવનારા 20 વર્ષની અંદર લક્ષ્ય શું અને એની માટેનો આદર્શ શું છે? આત્માનો વિકાસ સર્વે નેક્સ્ટ ડે હું આજે છું એના કરતા બેટર પર્સન હોવાના માટે. અને આદર્શ શું? આદર્શ માતા પિતા અને ગુરુ. આદર્શ માતા પિતા અને ગુરુ. અમારા બેંગ્લોરની અંદર હું આવીશ. જીવનના આવનારા 10 વર્ષનું લક્ષ્ય શું અને એની માટે આપણે કોને આદર્શ બનાવ્યું? ખરેખર મને આનંદ થાય. મને અપેક્ષા હતી કે કોઈ કહેશે કે મારું લક્ષ્ય પેલું પાત્ર, મારું લક્ષ્ય પેલું પાત્ર, પણ અહીંયા બેઠેલા બધા જ માતા પિતાના ઉપકારને વાપરી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂ થતા પહેલાની સફળતા છે. એક વખત જબરદસ્ત તાળીઓ દ્વારા પ્રોગ્રામ બનાવ્યો. ડોક્ટર બનવું હોય તો શ્રેષ્ઠ કક્ષાના ડોક્ટરને આપણે આદર્શ બનાવીએ. વકીલ બનવું હોય તો રામ જેઠમલાણી જેમને આદર્શ બનાવીએ. સારા સારા પોલિટિશિયન બનવું હોય તો નરેન્દ્ર મોદી જેવા કેટલાકને આદર્શ બનાવીએ. સારા સારા એથ્લીટ બનવું હોય તો ઉસેન બોલ્ટ જેવાને કેટલાકને આદર્શ બનાવીએ. પણ મને જવાબ નથી મળ્યો કે મારા માતા પિતા એ મારા જીવનનો આદર્શ છે. જે જવાબ મને જોઈતો તે જવાબ મને મળ્યો. અહીંયા 30 વર્ષથી ઓછી ઉંમર હોય એવા ઓછા કેટલા તને દેખાય છે. જેમ કે હું છું, અમારી સંગીતકારોની ટીમ છે, આગળ ભાઈઓ કે બેઠા છે, દિવસથી બેઠા છે. યુવાઓ 30 વર્ષની ઉંમરવાળા ઘણા ઓછા છે. 30 વર્ષની ઉંમરને વટાવી ચૂકેલા કરતા વધારે છે. પણ મારે એને કહેવું છે જે વસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી. જે વસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી. અમેરિકા દિલ્હી કોઈ મહાલયમાં નથી હોતી. અમેરિકા દિલ્હી કોઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને લોટ ક્યાં ઉગે છે હે માનવી? શીતળતા પામવા માટે લોટ ક્યાં ઉગે છે હે માનવી? જે શીતળતા માતા પિતાની ગોદમાં છે ને તે શીતળતા હિમાલયમાં પણ નથી હોતી. તે શીતળતા હિમાલયમાં નથી હોતી. ગુરુનો ઉપકાર આ જીવનનો શ્રેષ્ઠ ઉપકાર ગણી શકાય. માટે કાર્યક્રમની શરૂઆત આપણે
પૂજ્ય સાધ્વીજી ભગવંતો અને ગુરુ ભગવંતોના ગુરુવંદન દ્વારા કરી આગળ વધુને પહેલા દેવાંશીબેનને આગળની વિનંતી કરીશ, સાથે પરિવારજનોને પણ વિનંતી કરીશ. ઉપકારી ગુરુ ભગવંતો પૂજ્ય ધીરેન્દ્રજી મહારાજ સાહેબ અને ગુરુ ભગવંતોના પૂજ્ય હિમવદન વિશ્વજી મહારાજ સાહેબના ફોટોગ્રાફ આપની સમક્ષ ઉપસ્થિત છે. પરિવાર ઉપકારી ગુરુદેવ તરીકે તે માને છે. વિનંતી કરીશ આગમભાઈ અને દેવાંશીબેન આવો. ગુરુ ભગવંતોની પ્રતિકૃતિને અક્ષર દ્વારા વધારણા કરીને આપણે કાર્યક્રમને આગળ વધારીશું. સરસ મજાના સંગીતમય વાતાવરણ દ્વારા ગુરુ ભગવંતોના વધારણા. પૂજ્ય ગુરુ ભગવંતો માંગી શબ્દો દ્વારા આ કાર્યક્રમને આશીર્વાદ આપી રહ્યા છે. Om
જીવન થઈ ગયા આમાં મને ઘણા સારી રીતે પરિચિત છું હું પરિચિત હતો પણ મનહરભાઈએ રાગીણી બેનના જીવનમાં જ્યારે જાણ્યું ને ત્યારે મનોહરભાઈનું જીવન ખરેખર મારા મનને હરી લેનારું હતું અને રાગીણી બેનનું જીવન એમના પ્રત્યે રાત પેલા તણાવનારું હતું એવું ઉત્તમ પ્રકારનું જીવન આજે આત્માઓ જીવી ગયા અને એમના પ્રેમરૂપી નિશાની સરસ મજાની અમારી દીકરી દિવાંશી જે સંસ્કારોને જોઈએ તો છાતી ગદગદ ફૂલે અને કુદરતનું એવું છે ને કે કુદરત ન્યાયની સાથે હંમેશા ન્યાય જ કરે અને સાથે બ્યુટીફુલ અમારા આગળ ભાઈઓ આગળ મારો મિત્ર છે માટેના વખાણ નથી કરતો પણ એટલો વિનમ્ર જીવન સાથી આગળ સ્વરૂપે દેવાંશી મળ્યો અને સાચું કહું આ બંને સારા બાબતો તૈયાર થઈ એની પાછળનો સૌથી મોટો ઉપકાર કોનો બંનેના માતા પિતાનો એક વખત જબરદસ્ત આયોના ગણરાખ્યા બંને આત્માઓએ બંનેના માતા પિતાને જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગા કપિય ગઈસી જનની જન્મભૂમિ છે ને એ સ્વર્ગ કરતા પણ ચડિયાતું છે તેના ઉપકારનો બદલો આ જીવનભર ક્યારે પાર શકાય તેમ નથી આપણી ચામડીને જોડા બનાવીને પહેરાવીએ ને તો પણ આ મા-બાપના ઉપકારનો બદલો અંશ માત્ર પણ આપણે ક્યાંય વાળી સંભાવના નથી એક લેખકે ખૂબ સરસ લખ્યું છે કે વખતના ગાલીચા હોય ને તો પણ પેલી ગોદડી ઉપર ઊંઘ આવે સારી વખતના ગાલીચા હોય તો પણ પેલી ગોદડી ઉપર ઊંઘ આવે સારી કારણ કે મારી માં એવા હજુ એક સાડી છે તારી મારી માં એવા એક હજુ સાડી છે તારી તમે તેને બધાને અનુભવ કર્યો છે એ સરસ મજાની તૂટેલી ફૂટેલી એ ગોદડીમાં પણ તમે રહું કસકસાટ છું નહીં કારણ કે તમારી ને મારી મમ્મીની જૂની સાડી એમાં ગોઠવાઈ ગઈ છે વિચાર કરીએ માતા પિતાના આ જાતના ઉપકારને જાણવા છતાં પણ ક્યારેક ને ક્યારેક છે ને આપણે એમના પ્રત્યે કઠોર બની ગયા છે વાસ્તવિકતાની વાત કરીશ હકીકતની વાત કરીશું કે જીવનમાં એવા કેટલાય પ્રસંગોને ક્ષણો આવી છે ને કે જ્યારે આપણે માતા પિતાનો ઉચ્ચ પ્રકારનું સન્માન જેવું જાળવવું જોઈએ ને એવું જાળવી શક્યા નથી આખી દુનિયા પ્રત્યે વિનમ્ર બનનારા આપણે આખી દુનિયાને ઝૂકી ઝૂકીને સલામો કરનારા આપણે આખી દુનિયાની વહાઈ કરનારા આપણે આપણા માતા અને પિતા પ્રત્યે કઠોર બનતા એક ક્ષણનો પણ વિચાર કરતા નથી આખી દુનિયા આપણને વાલી લાગે છે જ્યારે માતા પિતા શીખવાના જે શબ્દો કહે ને આપણા સારા માટે જે શબ્દો કહે તો એ પણ આપણા પેટમાં હજમ ન થાય અને કઠોરતાપૂર્વક એનું અપમાન કરી નાખે મિત્રો વડીલો કુદરતને ના પસંદ છે કઠોરતા જીવનમાં કુદરતને ના પસંદ છે કઠોરતા જીવનમાં માટે તો નથી આપ્યા હાડકા જીવનમાં માટે નથી આપ્યા હાડકા જીવનમાં આખી દુનિયા પ્રત્યે સારા બનનારા આપણે માતા પિતાનો અવિનયો કરી નાખીએ ને માતા પિતાને જો હલકા પાડી દઈએ ને તો સમજી રાખજો આ જીવન વ્યર્થ છે આ જીવન શૂન્ય છે આ જીવન ધૂળ બરાબર છે આવું બધી સાયો માતા પિતાને યાદ કરીને ચાહે ધરતી પર હયાત હોય કે ન હોય ભૂલો ભરે બીજું બધું મા બાપને ભૂલશો નહીં એ સરસ મજાના સ્વર દ્વારા સંગીતના સાથ દ્વારા આવો માતા પિતાને યાદ કરીને કાર્યક્રમને આગળ વધીશું
અને એવો કયો પ્રસંગ છે
જ્યાં સુધી દર્શન મંદિરને પૂજન ન કરે ત્યાં સુધી મોઢામાં પાણી નાખવાનું નહીં. માતા પિતા હજાર છે, મારી સાથે રહી શકતા નથી, તો કાયમ એમના ફોટાને ભગવાન સ્વરૂપે દર્શન કરીને પછી મારા દિવસની શરૂઆત કરે એવો નિયમ. ટેકનોલોજીનું ઇવોલ્યુશન થયું, વોટ્સએપ વગેરે આવ્યા, ત્યારથી દરરોજ સવારે નાના ભાઈને ત્યાં ફોન લગાડી દીધું કે સાઉથ ઇન્ડિયામાં માતા પિતાના દર્શન કરવાના પછી મોઢામાં પાણી નાખવાનું. અને વર્ષો બાદ જ્યારે નાના ભાઈને ધંધાની વગેરે પ્રતિકૂળતા કારણે ડિસિઝન લેવું પડ્યું કે માતા અને પિતા હવે બને ત્યાં રહેવા આવી રહ્યા છે. માતા અને પિતા હવે બચલા ભાઈને ત્યાં રાજસ્થાનમાં રહેવા માટે જવાના છે. અને આ સમાચાર મળ્યા ને એ ધનપતિ એવા ભાઈએ આખા ગામને ભોજન માટેનું આમંત્રણ આપ્યું. આખા ગામની અંદર જાણે ખુશીનો માહોલ સર્જાય એવો સરસ મજાના અનુષ્ઠાનનું આયોજન કર્યું. ગામના મિત્રોને પરિવારને બોલાવીને જાણે એને ત્યાં કોઈ લગ્નનો સમારંભ યોજાયો હોય ને, દીકરા દીકરીના લગ્ન થવાના હોય, કાં તો પોતાને કંઈક વિશેષ પ્રકારની સિદ્ધિ હાંસલ થઈ હોય ને એવા અનુષ્ઠાનનું આયોજન કર્યું. પણ એમાં હૃદયની અંદર માત્ર એક જ દુઃખ હતું. પોતાના સગા મોટા ભાઈ કે જે પોતે રાજસ્થાનમાં જ રહે છે, એમની સાથે ભૂતકાળમાં પૈસા સંબંધી કોઈ પણ બનાવ બની ગયો હતો, તેઓ આવવા માટે રાજી હતા નહીં. પેલા ભાઈએ વિચાર કર્યો કે મારો આખો પરિવાર આવે, મારા મિત્રો આવે, આખું ગામ જ્યારે આવતા હોય ને ત્યારે જો મારા મોટા ભાઈના પ્રસંગે મારે ત્યાં નહીં આવે ને તો મને ખરેખર ચાલશે. હકીકત એવી હતી કે જે બચલા ભાઈ હતા એમનો કોઈ માનવ જ નહોતો. ભૂતકાળની અંદર પૈસા સંબંધી એવું કોઈ બંધુક થઈ ગયું હતું. એ બચલા ભાઈએ મોટા ભાઈને 15 લાખ રૂપિયા ધંધામાં આપ્યા હતા અને મોટા ભાઈ પાછા આપી શક્યા નહીં. અને એના કારણે મોટા ભાઈને મનમાં એક રંજ હતો કે નાના ભાઈએ આપેલા રૂપિયા હું સુધી પાછા આપી શક્યો નથી. રકમ મોટી હતી, માત્ર રકમ હતી માટે દુઃખ હૃદયમાં હતું. બચલા ભાઈએ વિચાર કર્યો કે નાના ભાઈને ત્યાંથી માતા પિતા મારે ત્યાં આવે અને જો પેલા મોટા ભાઈ મારે ત્યાં પ્રસંગે હાજરી ન આપે તો ચાલી શકે નહીં. મોટા ભાઈને કેટલા ફોન કર્યા પણ મોટા ભાઈ એકલા બેઠા થાય કે ના, શરમનો મારે પણ હું એના પ્રસંગે જઈ નહીં શકું. મારું કેવું દેખાશે, લોકો કેવી વાતો કરશે કે ભાઈના રૂપિયા હજી પાછા આપ્યા નથી, પ્રસંગે આવી ગયા. ભાઈએ પોતે ભાભીને હવે ફોન કર્યો કે મોટા ભાભી તમે ભાઈને સમજાવો. અને ભાઈના હૃદયની વાત ભાભીએ કહી કે જો દિયરજી, તમારા ભાઈને એક જ વાતનું દુઃખ છે, તમે આપેલા 15 લાખ રૂપિયા હજી સુધી ચૂકવી શક્યા નથી. જો 15 લાખ રૂપિયા છે ને તમે માફ કરી દો ને તો એમના હૃદયની અંદર જે અડચણ ઉભેલી છે દૂર થઈ જાય અને પછી એમના હૃદયની તકલીફ દૂર થઈ જાય. નાના ભાઈએ કીધું કે ભાભી બસ આટલી જ વાત. મોટા ભાઈને ફોન આપો. મોટા ભાઈને ફોન આપ્યો કીધું કે ભાઈ 15 લાખ રૂપિયા તમારા અવગણીમાં પણ તમે તમારા પ્રસંગે હાજરી આપો અને વાત અહીંયા પૂરી થઈ ગઈ. પુણ્યશાળીઓ, મોટા ભાઈ પ્રસંગે આવ્યા, આખા ગામની સાથે મળીને માતા પિતાની ઉપસ્થિતિનો પ્રસંગ એ ભાઈએ રંગે બનાવ્યો. અને જ્યારે પ્રસંગ પતી ગયો ને ત્યારે મા બાપે એ બચના દીકરાને કીધું કે દીકરા, એ 15 લાખ રૂપિયા તારે માફ કરવાની ક્યાં જરૂર હતી? હું તો આપણ તારે કે આપવાના હતા. 15 લાખ રૂપિયા જેવી માફ રકમ ક્યારે તે માફ કરી દીધી? તું સી રીતે જાય? ત્રણેય તમે દીકરાઓ સરખા છો, પણ 15 લાખ રૂપિયાનું નુકસાન તો હવે તને ગયું ને. ત્યારે પેલા બચલા દીકરાએ માતા પિતાને જવાબ આપ્યો કે મમ્મી પપ્પા, નુકસાન તો મેં નથી કર્યું, નુકસાન તો મોટા ભાઈએ કર્યું છે. શું કીધું? નુકસાન તો મેં નથી કર્યું, નુકસાન કોણે કર્યું છે? મોટા ભાઈએ કર્યું છે. કારણ કે મોટા ભાઈ
ભાઈએ 15 લાખ રૂપિયા બીજા માંગ્યા હોત ને તો આપી દે. મોટા ભાઈએ હાજરી આપવા માટે 15 લાખ રૂપિયા જો બીજા માંગ્યા હોત ને તો ઉપર બીજા હું આપી દે. આ માફ કરવાની વાત તો દૂર, આવો અભિવડે રાત આ માતા પિતા પ્રત્યેનો એ ભયનો આ જાણીને આપણને એક જ વસ્તુ પામવાની ઈચ્છા થાય. મા-બાપ જન્મથી મળી ગયા પણ સાચું મને જો જીવનની અંદર આપણને ગમતી જેટલી વસ્તુઓ છે કેટલા જ આપણા મા-બાપ આપણને ગમે છે. સવાલ મારો એકદમ સ્પષ્ટ છે, સચોટ છે અને જવાબની અપેક્ષા પણ એકદમ સાચી રાખી છે. જેટલી વસ્તુઓ આપણને ગમતી આ દુનિયાની અંદર છે, ચાહે આપણી લક્ષ્મી હોય, આપણી નોકરી હોય, આપણો ધંધો હોય, આપણો પરિવાર હોય, સાચું મને કહેજો એટલા તીવ્રતાથી આપણા મા-બાપ આપણને ગમે છે. મા-બાપ પ્રત્યે આટલું મહત્વ ખરું. મને મારી ફલાણી વસ્તુ એટલી બધી પ્રિય છે પણ એવા જ પ્રિય મારા મા-બાપ પણ છે. મા-બાપ પ્રત્યેનું મહત્વ આપણું કેટલું? સાચું મને કહેજો પુણ્યશાળી કેટલું? ઓછું સમકક્ષાનું કે એનાથી વધારે કક્ષાનું? વધારે. પાક્કો બીજો કોઈ જવાબ? જીવનની અંદર ગમતી મસાલેની વસ્તુ પ્રત્યેનું મહત્વ આપણું જેટલું છે એટલું મહત્વ આપણા મા-બાપ પ્રત્યેનું આપણું ખરું કે નહીં? જો આ જવાબ છે ને તો ખરેખર લાખ લાખ સલામ સાથે બધાને કે જીવનની અંદર સૌથી પહેલા ગુરુ, સૌથી પહેલા ઉપકારી કે સૌથી પહેલા જો કોઈ વડીલ હોય ને અને સૌથી પહેલી જો કોઈ સંપત્તિ હોય ને તે માત્ર ને માત્ર માતા પિતા છે. ગુરુની ઓળખાણ કરાવનાર પણ માતા પિતા છે. ધર્મના રસ્તે આંગળી પકડીને લઈ જનાર પણ માતા પિતા છે. જીવનની અંદર સારું શું ને ખોટું શું ભાન કરાવનાર પણ માતા પિતા છે. જો માતા પિતા પ્રત્યેનું મહત્વ સૌથી વધુ વધી જાય અને બાકી બીજી બધી વસ્તુ પ્રત્યેનું મહત્વ જો ઘટી જાય ને તો જીવન સાર્થક થઈ જાય, સાર્થક થઈ જાય અને સાર્થક થઈ જાય. પૂર્ણ પ્રકારના માતાની આપણે વાત કરી કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા નંબર 1 જન્મદાત્રી માં, નંબર 2 ગુરુ માં અને નંબર 3 પરમાત્મા. આ ત્રણે ત્રણ પ્રકારની માતાની અંદર સર્વશ્રેષ્ઠ કોઈનો નંબર આવે ને તો જન્મદાત્રી માતા અને પિતા છે. જીવનની અંદર અનાથ આશ્રમની અંદર એક વખત જઈને એ બાળકોને દુઃખ દર્દ પૂછી આપજો કે માતા પિતાને પહેલી પામવાનું દુઃખ કેટલું મોટું છે. એક વખત નાનપણમાં જ્યારે મા-બાપ ગુમાવી દીધા છે એવા કોઈ આત્માને જઈને પૂછી આપજો કે જ્યારે નાના નાના બાળકો કે જ્યારે ઘર પરિવાર લઈને વસેલા લોકો ખુશીથી ઉત્સવ મનાવી રહ્યા હોય ને ત્યારે મા-બાપની કમીનું દુઃખ શું હોય છે ને એને જઈને ત્યારે ખુશી આપજો. ત્યારે કોઈ પ્રસંગે જ્યારે મા-બાપની ઉપસ્થિતિ ખરાબ પ્રસંગે ન મળે ને એનું દુઃખ એ પ્રસંગ માનનારને પૂછી આપજો. શાસ્ત્રકાર ભગવંતો જેને આપણા પુરાણો, આપણા ગ્રંથો અને આપણા અધ્યાયો લખ્યા છે એ પણ એક જ વાક્યમાં ફરમાવે છે કે આખા જીવનનો સાર, સમગ્ર ધર્મ ગ્રંથોનો સાર જો માત્ર એક લીટીમાં જાણવો હોય ને તો એ છે માતા પિતાની સેવા. હું શાસનભાઈ આનંદભાઈ વગેરે તપોવન કરીને સંસ્થા છે ત્યાં અમે ભણ્યા છીએ. એ સંસ્થામાં પ્રવેશ લીધો ને ત્યારે એક ઉત્તમ પ્રકારનો પાઠ શીખવાડવામાં આવ્યો હતો કે મારા માતા અને પિતા એ મારા ઘરના ભગવાન અને ભગવતી છે. કોણ છે? મારા માતા અને પિતા મારા ઘરના ભગવાન અને ભગવતી છે. ભગવાન એ જ્યારે આપણે પૂજીએ ને પણ જ્યારે ઘરના ભગવાનને જોવાનું ભૂલી જઈએ ને તો એ જીવનની સૌથી મોટી ખોટ ગણાય. માતા અને પિતા મારા ઘરના ભગવાન અને ભગવતી છે. આ પાઠ જો હૃદયસ્થ થઈ જાય તો ભાવિ પેઢીનું સંસ્કરણ શક્ય છે.
સત્ય હકીકત છે જે મનુષ્યો માતા પિતાનો ઉત્તમ પ્રકારનો વિવેક કરી શકતા નથી ને એ પોતાની ભાવિ પેઢીને સંસ્કાર પર સારો આપી શકતા નથી. સીધો સંબંધ છે પુણ્યશાળીઓ. માતા પિતાનો ઉત્તમ પ્રકારનો વિવેક કર્યો છે ને એ જ એના સંતાનોને સારામાં સારા પ્રકારનું સંસ્કરણ આપી શકે છે. શિક્ષણ તો બધા જ આપે, ફેસિલિટીઝ બધા જ આપે, અને પ્રિવિલેજમાં બધા પૂરી પડાવી આપે, પરંતુ સંતાનોને જો ભવિષ્યની અંદર કાયમને માટે સિક્યોર અને સેફ કરવા હોય તો શું કરવું પડે? સાચું સંસ્કરણ કરવું પડે. અને સીધો જ સંબંધ છે. માતા પિતાની જેને ઉત્કૃષ્ટ પ્રકારની સેવા કરી છે ને એણે જ સંતાનોનું સાચામાં સાચું સંસ્કરણ કર્યું છે. ઇતિહાસ એના દાખલા આપે છે. અને બાકી જેણે માતા પિતાની સેવા નથી કરીને એ માત્ર સંતાનોને તાલીમ અને ટ્રેનિંગ આપી શકે છે, સંસ્કરણ તો આપણે તે ઇતિહાસમાં કેટલા પાત્રો થઈ ગયા. કોઈ પણ જીવન આપણે ઉઠાવીને એના પાનાને ફેરવીએ તો એક વસ્તુ ચોક્કસપણે જાણવા મળે કે એમના જીવનની અંદર માતા પિતાનો વિવેક અવ્વલ સ્થાને હતો. નાનપણની અંદર તમે સ્વામી વિવેકાનંદના પાઠો ભણ્યા છે, બરાબર? સ્વામી વિવેકાનંદની માતાએ રસોડામાંથી બૂમ પાડી કે દીકરા, પેલું ચપ્પુ, પેલું છરી છે ને જરા અભણ પર પડી છે, મને જરા આપને, મનાથી ઊભું થઈ શકાય તેમ નથી. સ્વામી વિવેકાનંદ 1200 રૂપિયા દોડતા દોડતા આવ્યા ને અભણ પર રહેલું એક છરી ચપ્પુ માતા પિતાને હાથમાં પકડાવ્યું. અને કેવી રીતે પકડાવ્યું? ધારદાર છરીનો ભાગ હોય એ પોતે પકડ્યો અને હેન્ડલ વાળો ભાગ જે લાકડાના માથાવાળો ભાગ હોય એ તરફ રાખ્યો, માતા તરફ રાખ્યો. આ દ્રશ્ય જોઈને સ્વામી વિવેકાનંદની માતાની આંખમાંથી દડ આંસુ ચાલ્યા ગયા અને દીકરાને ખૂબે ખૂબા ભરી આશીર્વાદ આપ્યા, ભેટી પડ્યા અને કીધું કે દીકરા, ખરેખર મને ગર્વ છે મારા સંસ્કાર ઉપર અને કાર્ય ઉપર. મારા તને આશીર્વાદ છે. શું કીધું? મારા તને આશીર્વાદ છે. માત્ર મારું નહીં, આ ભારત માતાનું નામ રોશન કરનાર ભવિષ્યની અંદર એવો ભવિષ્યની અંદર તું અમર પાત્ર થઈ જાય એવા મારા તને આશીર્વાદ છે. અને માતાના આશીર્વાદે શું કામ કર્યું? અમેરિકાની અંદર શિકાગોની અંદર રહેલી ધર્મસભાની અંદર કોઈની પણ સ્પીચ ઉપર જે તાળીઓ અને જે હર્ષનાદ ના ઉઠ્યો ને માત્ર સ્વામી વિવેકાનંદે શરૂઆત કરી કે મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ સંબોધન પર આખી સભા ઉભી થઈ ગઈ અને તાળીઓના ગરગડાટથી સ્વામી વિવેકાનંદે જણાવ્યા, આ તાકાત છે માતા અને પિતાના આશીર્વાદની. આજ સુધી તમે ને હું કેટલી વખત ઝૂકીને માતા વળીને માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા, પણ આજે સંકલ્પ કરવો છે મનહરભાઈ અને રાગીણીબેનને યાદ કરતા કે તમે જે પ્રકારના ઉપકારો દિવાસી ઉપર કર્યા, જે પ્રકારનું સંસ્કરણ કર્યું ને એની સ્મૃતિ સ્વરૂપે આજે અમે બધા સંકલ્પ કરીએ છીએ. માતા અને પિતા પ્રત્યેનો ઉત્કૃષ્ટ હૃદયની અંદર સાચી રીતે સ્વીકારીશું. કદાચ એમની વાત જો માનવી ન ગમે ને તો પણ સ્વીકારીશું. ખૂબ સરસ મજાની વાત કરી છે કે જે જીવનભર સતત વરસતી રહે, ચાહે સંતાન સીધું ચાલે કે અવળું ચાલે, છોરું પછોરું થાય પણ માવતર કદી તો માવતર ન થાય. આવો પાઠ આપણે નાનપણથી ભણ્યા છીએ, બરાબર ને? પણ માટે જ એ પાઠને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધો છે, બરાબર ને? મા-બાપ તો ક્યાં મા-બાપ થવાના છે? છોકરાઓ તો ભૂલો કર્યા કરે, આવું તો ચાલ્યા કરે. મા-બાપે ખોટું લગાડવાનું હોય નહીં. મા-બાપે તો બધું જ સ્વીકારી લેવાનું, મા-બાપે બધું જ ચલાવી લેવાનું, મા-બાપે બધું જ સહન કરી લેવાનું. સંતાનો તો ભૂલ કર્યા કરે. ટેકન ફોર ગ્રાન્ટેડ આપણે વાતને લઈ ચૂક્યા છે ને, માટે
આજે વૃદ્ધાશ્રમોની આપણે ત્યાં કમી નથી. જીવનના શિખરે પહોંચેલા આપણે ક્યારેક મા-બાપને જઈને પૂછજો, તમારા હૃદયના શિખર પર મારું સ્થાન છે? જીવનના શિખર પર ભલે પહોંચી ગયા છીએ, પણ મા-બાપને એક વખત જઈને પૂછજો, માતા-પિતા સાચું મને કહો, તમારા હૃદયના શિખર પર મારું સ્થાન છે? અને જો જવાબ હા મળે ને તો નાચજો, અને જો જવાબ ના મળે ને સાચું કહું, મા-બાપ ના નહીં પાડે, એ મૌન રહેશે પણ ના નહીં પાડે. જો જવાબ ના મળે કે મૌન સ્વરૂપે મળે ને તો વિચાર કરજો કે આ જ ક્ષણે પરિવર્તનની જરૂર છે અને માતા-પિતાને વિનયની જરૂર છે. સ્વર્ગસ્થ મનહરભાઈ અને રાગીણી બેનના સંસ્મરણોને વાગોળતા મને યાદ આવે, 10 વર્ષ પહેલા રાગીણી બેન આ ધરતી પરથી ચીર વિદાય લીધી. 1 વર્ષ પૂર્વે મનહરભાઈએ ધરતી પરથી વિદાય થઈ, પણ જ્યારે 10 વર્ષ પૂર્વે રાગીણી બેને જ્યારે વિદાય લીધી ને ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ પિતાની પાસે એ હતી ને કે ફૂલ જેવી આ દીકરી એનું લાલન પાલન શી રીતે કરવું, મનની અંદર સૌથી મોટો પ્રશ્ન. માતાની ગરજ કોઈ ન સારી શકે એવું ચોક્કસપણે મનહરભાઈ જાણતા હતા, પરંતુ માત્ર પિતા નહીં, પિતાની સાથે સાથે આ દેવાંશી બેનની માતાનો પણ રોલ અમારા મનહરભાઈએ 10 વર્ષ ભજવ્યો છે. દીકરી દેવાંશી 17 વર્ષની હતી. 17 વર્ષની એ દીકરીની તમામ પ્રકારની સિક્યોરિટી સુરને સંપૂર્ણપણે ચોકસાઈપૂર્વક ધ્યાન રાખ્યું. મને જાણ થઈ કે પોતે વિકસાવેલો ધંધો જે દરેક વ્યક્તિને ખૂબ વાલો હતો, પરંતુ મારી દીકરી એ મારા ધંધા કરતા પણ મારી સૌથી મોટી પ્રાયોરિટી છે. એને કદાચ ધનની વારસાઈ નહીં આપી શકું તો ચાલશે, પણ સંસ્કારની વારસાઈ આપવામાં મારે એક પૈસાની પણ કમી ન રાખવી નથી. આવા સંકલ્પ સાથે રાગીણી બેનનો મા સ્વરૂપનો અને પોતાના પિતા સ્વરૂપનો રિયલ રોલ મારા મનહરભાઈએ ભજવ્યો છે. જીવનની અંતિમ ઘડી સુધી ભજવ્યો છે. વાત જાણતા જાણતા મને ખબર પડી અમારા મનહરભાઈના ભાઈ અહીં ઉપસ્થિત છે, કાકાશ્રી દિવાંશી બેનના. દિવાંશી જ્યારે ઇન્દોર ભણવા ગઈ ને ત્યારે મનહરભાઈને કીધું કે મોટા ભાઈ આ સ્માર્ટફોન છે, આ સ્માર્ટફોન લો કે જેનાથી દિવાંશી સાથે દરરોજ વિડિયો કોલ પર વાત થાય અને દિવાંશીનું મોઢું તમે જોઈ શકો. ત્યારે મનહરભાઈએ ઘસીને ના પાડી કે ભાઈ, નાના ભાઈ, તારી લાગણી ખૂબ ઉત્તમ છે, તારો પ્રેમ જબરદસ્ત છે કે તું આ સ્માર્ટફોન મારી માટે લઈને આવ્યો છે, પરંતુ જો આ સ્માર્ટફોન અપનાવી લઈશ ને તો કદાચ ફેસબુક, વોટ્સએપ અને સોશિયલ મીડિયાના ચક્કરો મારા પણ ચાલુ થઈ જશે. મારા માટે તો આ 2000 નો કીપેડ વાળો સાદું ડબલું જેને આપણે કહીએ ને એ ફોન જ બરાબર છે, કારણ કે મારી દીકરીના સંસ્કરણમાંથી મારી એક પણ ક્ષણ ઓછી થઈને આ સ્માર્ટફોન પાછળ જઈને એ મને હરગીઝ મંજૂર નથી. જીવનભર દીકરીના સંસ્કારોની ચિંતા કરનાર મનહરભાઈએ ઘસીને ના પાડી કે સ્માર્ટફોનને સ્વીકારવાની. મારી ઉપર રવિવારે મારા સ્માર્ટફોન પરથી એક નોટિફિકેશન આવ્યું. મારા સ્માર્ટફોને મને બતાવ્યું કે જૈનબ, you have used your smartphone 2 hours 28 minutes lesser than last week. શું કીધું મારા સ્માર્ટફોને કે જૈનબ, તે તારો ફોન આ અઠવાડિયામાં ગયા અઠવાડિયા કરતાં કેટલો ઓછો આપ્યો છે, 2 કલાક અને 28 મિનિટ ઓછો આપ્યો છે. આવું નોટિફિકેશન આવે તો સાચું મને કહો, આનંદની લાગણી થાય કે દુઃખની લાગણી થાય? આનંદ થાય કે દુઃખ થાય? આનંદ આવે કે હાશ ચલો આપણે સ્માર્ટફોન ઓછો વાપર્યો, કારણ કે તમે ને હું જાણીએ છીએ કે આ 6x6 ઇંચની દુનિયામાં આપણે કેવા બધા એડ થઈ
ચૂક્યા છીએ, બરાબર ને? આ છોકરી દુનિયામાં એવા કેદ થઈ ચૂક્યા છીએ કે આવું નોટિફિકેશન આવે ને તો હસતાનો થાય કે હાસ ચાલો ઓછું કાપ્યો. રાગીણી બેન માટે એક વખત જબરદસ્ત તાળીના ગડગડાટ કરજો કે ભાઈઓ. જે રાગીણી બેને સ્માર્ટફોનની વાત તો દૂર જીવનભર ક્યારે પોતાનો ફોન વસાવ્યો નથી, ક્યારે પણ પોતાના નામે ફોન વસાવ્યો નથી અને જિંદગીભર આ દૂષણ પોતાના જીવનને લાગી ન જાય ને, કારણ કે સંકલ્પ માત્ર એક હતો. શું સંકલ્પ હતો? કે મારી ભારતની દીકરી દેવાંશીના સંસ્કારની અંદર, એના શિક્ષણની અંદર, એના જીવનના ઘડતરની અંદર મારી એક પણ ક્ષણ પૂછી નથી. પોતે વ્યવસાય શિક્ષિકા હતા, અનેક બાળક બાળિકાઓને ભણાવનારા હતા, સ્વભાવથી કડકાઈ ધરાવનારા હતા. ત્યારે છોકરાઓ ભણે તો સોટી લઈને મારનારા પણ હતા. દીકરી દેવાંશી જ્યારે કોલેજથી આવે ને, કોલેજથી સવારની 7 વાગ્યાની ગઈ હોય, સાંજે 7 વાગે આવે. 12 કલાક ભણ્યા પછી, અપ ડાઉન કર્યા પછી, બસ ટ્રેન વગેરેમાં સ્થળાંતર કર્યા પછી દેવાંશી થાકીને ફસ થઈ ગઈ હોય, પરંતુ 7 વાગે આવીને દેવાંશીને કહે કે દીકરી, હવે ઘરની સાંજની રસોઈ કોને બનાવવાની છે? કોને બનાવવાની છે? સાચું મને કહો, બરાબર ને? હું એક પ્રશ્નની કેટલા યુવાનોને પૂછું છું, યુવતીઓને પૂછું છું, આવી રીતે ઘરે આવીને મમ્મી કડકાઈપૂર્વક કે હવે રસોઈ તારે બનાવવાની છે, તો મમ્મી જેવી લાગે કે હિટલર જેવી લાગે? કોના જેવી લાગે? કોના જેવી લાગે ભાઈઓ? હિટલર જેવી લાગે ને? શિક્ષિકા વ્યવસાય હતા, પરંતુ માત્ર વ્યવસાય પૂરતું એમણે શિક્ષણ સીમિત ન રાખ્યું. આ દેવાંશીના જીવનના ભણતર શિક્ષણની અંદર એક પણ કમી અમારે જાય ને. સાંજે 7 વાગે થાકી દેવાંશીને કહે કે દીકરી, હવે ઘરની રસોઈ સાંજની કોને બનાવવાની છે? તારે બનાવવાની છે. દેવાંશી હાંડા કરતી બનાવે, ક્યારેક મનથી, ક્યારેક અમનથી. અને જ્યારે દેવાંશી પૂછ્યું, મમ્મી આવું કેમ? અરે ખબર છે કે આટલી બધી થાકીને આવી છું. ત્યારે અમારા રાગીણી બેને જવાબ આપ્યો હતો કે દીકરી, આજે હું હયાત છું, તારા પિતાજી હયાત છે, પણ કાલે ઉઠીને જો અમે બંને હયાત નહીં હોઈએ ને, તો એકલી રહીને તું તારા જીવનની અંદર ક્યાંય પણ ડગી ન જાય ને, જીવનમાં આવેલી કસોટીઓથી ક્યાંય પાછી ન પડે ને, એની માટેની આ મારી તૈયારી છે. રાગીણી બેને જવાબ આપ્યો કે અમારી ગેરહાજરીમાં તું ક્યાંય પણ જીવનની કસોટીમાં ફેલ ન થઈ જાય ને, એની માટેની આ પરીક્ષાની તારી તૈયારીઓ છે. નતમસ્તક થઈને આપણે બંને આત્માઓને વંદન કરીએ. આટલું જ નહીં, મને જાણ થઈ કે રાગીણી બેન છે એમના પિયર પક્ષે ખૂબ સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. અને લંડન જઈને જ્યારે મલ્હારભાઈ સાથે આવ્યા ને, ત્યારે આર્થિક પરિસ્થિતિ વોઝ નોટ ધ સેમ. ઇકોનોમિકલ કન્ડિશન એટલી સારી કક્ષાની હતી, એ છતાં પણ પોતાના જીવનને સંતાનના સંસ્કરણ માટે કેવી રીતે સરસ ઘડી દીધું. ખૂબ સારી શાયરીમાં રહેલા એવા અમારા રાગીણી બેન ગ્રામ્ય જીવનને અપનાવીને, પોતાનું સગળું સમર્પિત કરીને આ સંતાનના સંસ્કાર અને શિક્ષણ પાછળ સમર્પિત કર્યું. આવો ભાઈઓ, આ ક્ષણ છે એમના ઉપકારોને વાગોળવાની. હું વિનંતી કરીશ શાસનભાઈને સરસ મજાના સંગીતના સ્વરો દ્વારા આપણને આ ક્ષણે ફરી વખત રાગીણી બેન અને મલ્હારભાઈના જીવનની અંદર રસ ધરાવવો જોઈએ.